તો ભાઈ આજે આપણે બનાવશું લચ્છા પરાઠા। બસ 2 કપ પાણીની અંદર 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને થોડો અમથો અજમો લઈ અને આ રીતે હાથેથી ક્રશ કરી અને આપણે એડ કરશું। સાથે જ 2 ચમચી જેટલું તેલ લઈ અને 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ અને આ રીતે એને મિક્સ કરશું। થોડું થોડું પાણી એડ કરી અને આ રીતનો ઘઉંનો લોટ બાંધી લેશું। નાના એવા લુવા લઈ અને આ રીતની રોટલી તૈયાર કરશું। ઉપરથી તેલ લગાવ્યા બાદ આ રીતનો એક કટ આપશું અને આ રીતે એને આપણે મોલ્ડ કરશું। ધીમે ધીમે રાઉન્ડ ફેરવતા જઈ અને આ રીતે પ્રેસ કરશું, જેથી કરીને આપણા જે લચ્છા છે એ એકદમ અલગ પડે। તો બસ આપણી જે રોટલી છે એને ફાઇનલ શેપ આપશું અને આપણા લચ્છા તૈયાર થયા બાદ તવા ઉપર તેલ ગરમ થાય એટલે આ રીતે આપણે બંને બાજુથી એને શેકી લઈશું। તળવાની નથી મિત્રો, બસ શેકવાની છે રોટલી। તો જોઈ શકો છો એકદમ મસ્ત ઘરે બનાવેલા સ્વાદિષ્ટ અને હેલ્ધી એવા લચ્છા પરાઠા। ચા અને દહીં બંને સાથે એકદમ મિક્સ કોમ્બો છે। સુપર ડુપર હિટ રેસીપી લચ્છા પરાઠા ઓલમોસ્ટ બનીને તૈયાર છે। તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ આપના માટે અવનવી રેસીપી લાવે છે અને લાવતી જ રહેશે। તો જોઈ શકો છો દહીં સાથે એકદમ તૈયાર એવા લચ્છા પરાઠા। દહીં ઉપર તમે ઈચ્છો તો થોડુંક મરચું પાવડર એડ કરી શકો છો, બાકી એમનામ પણ યાર ખાઓ, મોજે મોજ આવી જાય સાહેબ। જો તમે એકવાર લચ્છા પરાઠા વિથ દહીં છે ને એકદમ પરફેક્ટ। તો બસ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આનંદ લ્યો લચ્છા પરાઠા વિથ દહીં।